લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું સૂચકાંકનો અર્થ અને સૂચકાંકનું સૂત્ર શું થાય અને લક્ષણો પણ આપણે જોયા હતા. હવે આ વિડીયોમાં આપણે જોવાનું છે સૂચકાંકને કેટલી રીતે ગણી શકાય છે. સૂચકાંકને ગણવાની બે રીતો છે. સૂચકાંક ગણવાની બે રીતો છે. પહેલું છે અચલ આધારની રીત અને બીજું છે પરંપરિત આધારની રીત. અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. હવે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતનો મુખ્ય તફાવત VSQ તમને પૂછાઈ શકે છે. તો મુખ્ય તફાવત એ છે કે અચલ આધારમાં આધા વર્ષ એક જ સરખું રહે છે, જ્યારે પરંપરિત આધારમાં આધા વર્ષ દર વર્ષે બદલાતું રહે છે. આ એનો મુખ્ય તફાવત છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ VSQ છે જે પૂછાઈ શકે છે. હવે અચલ આધારની રીત છે એમાં મેં તમને કીધું કે આધા વર્ષ એક જ રહે છે. તેનું સૂત્ર શું છે? તો કે ચાલુ વર્ષની ચલ કિંમતના છેદમાં આધા વર્ષની ચલ કિંમત. તમને રકમમાં એક આધા વર્ષ આપી દીધું હશે જે હશે ફિક્સ જ હશે. એ એક જ વર્ષની કિંમતની આધા વર્ષ તરીકે લઈને બાકીના બધા વર્ષોની સરખામણી તમારે કરવાની હોય છે. જેમ કે અહીં ઉદાહરણ નંબર 1 આપ્યું છે તો 2005ને તમારે આધા વર્ષ તરીકે લેવાનું. તમને સૂચનામાં આપેલું છે 2005ને આધા વર્ષ તરીકે લેવાનું છે અને બાકીના વર્ષોની ગણતરી તમારે કરવાની છે. તો સૌથી પહેલાં તો આ રીતે સરસ મજાનું ફોર્મેટ બનાવી લેવાનું અને સૂત્ર લખી નાખવાનું. સૂચકાંક P1 છેદમાં P0 ગુણ્યા 100. બરાબર છે. હવે આધા વર્ષનો ભાવ છે 1650. બરાબર છે. તમે જોઈ શકો છો કે બધા વર્ષોની સરખામણી 1690, 1730 આ બધા વર્ષોના જે ભાવ આપેલા છે એ બધા ભાવની સરખામણીમાં આધા વર્ષમાં સરખી જ કિંમત લીધી છે, જે છે 2005ની કિંમત, અને પછી એનો સૂચકાંક ગણેલો છે. બરાબર છે. એટલે સૂચકાંકનું સૂત્ર એ જ રહેશે, ચાલુ વર્ષના છેદમાં આધા વર્ષમાં. આધા વર્ષ કયું લેવાનું? અચલ આધારની રીતમાં એક ફિક્સ વર્ષ જ તમને જે સૂચનામાં આપેલું હોય એ આધા વર્ષ તરીકે લેવાનું રહેશે. નેક્સ્ટ વિડીયોમાં આગળના કન્સેપ્ટ જોઈશું.